શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ સૂર્ય પૂજનના મહત્વ વિશે, સૂર્યદેવના 7 ઘોડાનું શું રહસ્ય છે અને સૂર્યદેવની પૂજા કેટલા વાગ્યા સુધીમાં કરવાનો નિયમ છે, શાસ્ત્રમાં શું કહેલું છે તથા સૂર્ય ઉપાસનાથી શું લાભની પ્રાપ્તિ થાય છે. આ મકર સંક્રાંતિના શુભ અવસર પર આપણે સૂર્ય પૂજનના મહત્વ વિશે, મહિમા વિશે સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહિ તન્નઃ સૂર્ય પ્રચોદયાત. બોલો ભગવાન આદિનારાયણ દેવની જય, સૂર્ય દેવતાની જય. મિત્રો, પૌરાણિક કાળથી જ સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસનાનું વિધાન ચાલ્યું આવ્યું છે. પંચદેવતામાં સૂર્યનારાયણ દેવ એવા દેવતા છે જે પ્રત્યક્ષ રૂપે આપણને દર્શન આપે છે. પંચદેવતામાં ભગવાન શ્રી ગણેશજી, દુર્ગા માતા, શિવજી, ભગવાન નારાયણ અને સૂર્યનારાયણ દેવનો સમાવેશ થાય છે. તેમાં સૂર્યનારાયણ દેવના આપણે દર્શન પૂજન નરી આંખે કરી શકીએ છીએ, માટે સૂર્ય પૂજનનું ખાસ મહત્વ છે. બીજા દેવતાને આપણે નરી આંખે જોઈ શકતા નથી. સૂર્ય દેવતાની પૂજા કરવાથી કુંડળીમાં રહેલ સૂર્યગ્રહ તો સારો થાય જ છે, સાથે જ જીવનમાં યશ, પુણ્ય, સુખ, સૌભાગ્ય તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં વ્રતનો શુભારંભ જ સૂર્યોદયથી થાય છે. સૂર્ય ઉદય થાય એટલે દિવસ ઉગે છે અને સૂર્ય અસ્ત થાય એટલે રાત્રિનો સમય આવે છે. ત્યારે સર્વ સૃષ્ટિ પોઢી જાય છે અથવા તો શાંત થઈ જાય છે. રાત્રિમાં સૂર્યનારાયણ દેવના દર્શન નથી થતા, એટલા માટે નકારાત્મક ઉર્જા પણ પ્રવેશ કરે છે. જેમ કે સૂર્ય ઉદય થતાં જ પ્રકાશ ફેલાઈ જાય છે અને અંધકારનો નાશ થાય છે. એટલા માટે પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપના રૂપમાં આપણે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરીએ છીએ, જે આરોગ્ય પ્રદાન કરે છે, જીવન આપે છે અને ભગવાનની આંખો પણ છે, સૂર્ય અને ચંદ્ર, જે આપણા કર્મના સાક્ષી છે. સૂર્યદેવને જલ ચડાવવાનો પણ અમુક વિધાન બતાવવામાં આવ્યું છે શાસ્ત્રમાં. ઋગ્વેદ અનુસાર સૂર્યોદય થાય ત્યારબાદ 1 કલાકની આસપાસ સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું શુભ મનાય છે, કારણ કે આ દરમિયાન સૂર્યદેવનો પ્રભાવ જે છે તે શીતલ હોય છે, શાંત હોય છે અને આરોગ્ય પ્રદાન કરનાર હોય છે. પછી સૂર્યદેવ તપતા રહે છે અને જે સૂર્યનારાયણ દેવ ઉદય સમયે દર્શન આપે છે તેની પૂજા સર્વશ્રેષ્ઠ મનાય છે. જીવનમાં તથા મનમાં શાંતિ, સુખ અને સૌભાગ્ય પ્રદાન કરનાર છે. સૂર્યદેવના જે કિરણો હોય છે તે રોગ મુક્તિ કરનાર હોય છે, સાથે જ કાર્યમાં સફળતા, આત્મબલમાં વૃદ્ધિ, રાજકૃપાના આશીર્વાદ પ્રાપ્ત કરાવનાર હોય છે. સૂર્યદેવની જે ઉર્જા છે, જે પ્રકાશ છે, જે કિરણો છે તે આંખોમાં ચુંબન થતી નથી. એટલા માટે આપણે સૂર્યદેવના દર્શન કરીને તેને જલ અર્પિત કરી શકીએ છીએ અને પૂજા ફલીભૂત થાય છે. જેમ કે સૂર્યદેવ અતિ ઉગ્ર સ્વરૂપમાં આવે છે, જે 10 વાગ્યાની આસપાસ, ત્યારે જો સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપીએ, સૂર્ય દર્શન કરીએ તો આપણી આંખો પણ અંજાઈ જાય છે અને પૂજા ફલીભૂત થતી નથી એવું કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યદેવ અન્ય બધા ગ્રહોમાં રાજા સમાન છે. જેમ કે 9 ગ્રહ છે: સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. આ 9 ગ્રહોમાં સૂર્યનારાયણ દેવ રાજા સમાન છે અને મનુષ્યને જીવન જ નથી દેતા, પરંતુ સૂર્ય પૂજા ઉપાસનાથી દિનચર્યાનો આરંભ થાય છે. સૂર્ય ઉદય થાય એટલે એક દિવસ આરંભ થાય છે અને સૂર્ય અસ્ત થાય એટલે આપણા જીવનનો એક દિવસ વિરામ થાય છે, પૂર્ણ થાય છે. કહેવાય છે કે લંકા જતા પહેલા ભગવાન શ્રી રામજીએ સૂર્ય ઉપાસના કરી હતી. જો કે સૂર્યકુળ ભૂષણ ભગવાન શ્રી રામચંદ્રજી મનાય છે. સૂર્યકુળમાં જન્મ્યા હોવાથી સૂર્યનારાયણ દેવ ભગવાન શ્રી રામજીના ઈષ્ટ દેવતા પણ હતા.
ભવિષ્ય પુરાણમાં બતાવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પુત્રને સૂર્ય પૂજાનું મહત્વ બતાવ્યું હતું. શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર સાંબે સૂર્ય ઉપાસના દ્વારા કુષ્ઠ રોગ દૂર કરેલો. સૂર્ય પૂજાથી ઋષિઓનું દિવ્ય જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનના અંધકાર દૂર થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવ નવગ્રહોમાં પ્રથમ ગ્રહ છે. પિતાનો ભાવ તથા કર્મના ભાવના સ્વામી છે. પિતા પુત્રના સંબંધોમાં વિશેષ લાભ માટે સૂર્ય સાધના પુત્રએ અવશ્ય કરવી જોઈએ, સંતાનોએ કરવી જોઈએ. સૂર્યદેવની કૃપાથી કુંડળીમાં નકારાત્મક પ્રભાવ દૂર થાય છે. ગ્રહ બાધા નડતર હોય તે પણ દૂર થાય છે. સૂર્યદેવને જલ ચઢાવવાથી બગડેલા કામ બને છે અને નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ તથા રાજસુખની પ્રાપ્તિ પણ થાય છે. સૂર્ય પૂજાનું વૈજ્ઞાનિક કારણ પણ બતાવવામાં આવ્યું છે. શરદીમાં સૂર્યનારાયણ દેવ 11,000 રશ્મિઓ સાથે તપીને શરદીમાં રાહત આપે છે, ઠંડીમાં રાહત આપે છે. એ માટે પણ સૂર્યદેવની પૂજા ધર્મ લાભ માટે, સ્વાસ્થ્ય લાભ માટે ઉત્તમ છે. શીત ઋતુમાં ઠંડીને કારણે શરીરમાં વિટામિન ડીની કમી થાય છે. ત્યારે સૂર્યના કિરણો તે વિટામિન ડીની કમીને પૂર્તિ કરે છે. કારણ કે જો વિટામિન ડીની કમી થાય તો ચામડીના રોગ થાય છે, શરીરમાં અશક્તિ રહે છે અને કાર્યક્ષમતા પણ ઘટી જાય છે શરીરની. એટલા માટે સૂર્ય ઉર્જા આપણા શરીરમાં પહોંચવી જરૂરી છે અને એટલા માટે જ આપણે સૂર્ય પૂજન કરીએ છીએ. જ્યારે સૂર્ય પૂજા દરમિયાન કિરણો શરીરમાં પડે છે ત્યારે ત્વચામાં રહેલી બીમારી પણ દૂર થાય છે અને પાચન શક્તિ સારી રહે છે. શરદીના મોસમમાં સૂર્યની ઉપાસના નમસ્કારથી સર્વાંગ વ્યાયામ જે કહેવાય છે. સૂર્ય ઉપાસના દરમિયાન 12 વ્યાયામ થાય છે જેને સૂર્ય નમસ્કાર કહેવાય છે. તે પણ શારીરિક સ્વાસ્થ્ય તથા માનસિક બલ પ્રદાન કરે છે. હવે આપણે જાણી લઈએ કે સૂર્યદેવને 7 ઘોડાનો રથ શા માટે હોય છે. શું કારણ છે કે 7 ઘોડા જ છે? મકર સંક્રાંતિના પાવન પર્વ ઉપર સૂર્ય ઉપાસના ખાસ થાય છે અને જ્યારે સૂર્યનારાયણ દેવ 7 ઘોડાના રથ ઉપર બિરાજમાન થઈને 12 રાશિમાં પરિભ્રમણ કરે છે, જે મેષથી લઈને મીન રાશિમાં સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરતા રહે છે, મહિનો રહે છે. ત્યારે મકર સંક્રાંતિ દરમિયાન સૂર્યનારાયણ દેવ મકર રાશિ કે શનિદેવની રાશિ છે, પોતાના પુત્રની રાશિ છે, ત્યાં પ્રવેશ કરે છે અને ખૂબ જ ઉર્જા સાથે પ્રવેશ કરે છે. ઉત્તરાયણ સૂર્ય કહેવાય છે. દેવતાઓનો દિવસ પ્રારંભ થાય છે, મંગલ કાર્ય પ્રારંભ થાય છે 6 મહિના સુધી. ત્યારે મકર રાશિમાં આવેલા સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના શનિદેવ પિતાની પૂજા ઉપાસના કરે છે અને ઉત્તરાયણનો ઉત્સવ મનાવાય છે, ખીચડીનો ઉત્સવ મનાવાય છે, પોંગલનો ઉત્સવ મનાવાય છે. ભારત દેશમાં વિવિધ રાજ્યોમાં વિવિધ નામથી આ ઉત્તરાયણનો ઉત્સવ મનાવાય છે. આ અવસર પર સૂર્યનારાયણ દેવ 7 ઘોડાના રથ પર બિરાજમાન થઈને આવે છે. તેની પાછળનું ધાર્મિક અને જ્યોતિષીય તથા વૈજ્ઞાનિક કારણ જોડાયેલું છે. ધાર્મિક ગ્રંથ અનુસાર સૂર્યનારાયણ દેવનો રથનું નિર્માણ વિશ્વકર્માજીએ કરેલું છે, જેમાં 7 ઘોડા તે રથને ખેંચે છે. એ 7 ઘોડા જીવનની 7 મૂળ શક્તિનું પ્રતીક છે. અમુક માન્યતાઓ એવી છે કે 7 છંદો છે તે 7 ઘોડા છે, જેમાં ગાયત્રી છંદ વિશેષ મનાય છે. એવું પણ કહેવાય છે કે સૂર્યદેવની ઉર્જા આ 7 ઘોડાના માધ્યમથી આખા સૌર મંડળમાં ફેલાતી રહે છે. રથનું એક પૈડું વર્ષનું અને બીજું સમય ચક્રનું સંકેત બતાવે છે. આ પ્રમાણે 7 ઘોડાના રથ પર સૂર્યનારાયણ દેવ બિરાજમાન થઈને નિરંતર ગતિ અને જીવનનો પ્રવાહ દર્શાવે છે. જ્યોતિષ દ્રષ્ટિમાં સૂર્યદેવને 7 ઘોડા સપ્તાહના 7 દિવસો છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. રવિ સ્વયં પોતે સૂર્યનારાયણ દેવ છે. ભારતીય પંચાંગ અનુસાર અઠવાડિયાનો પહેલો દિવસ એટલે રવિવાર છે. રવિવાર અર્થાત સૂર્યનારાયણ દેવને સમર્પિત છે. આ વાર સૂર્યદેવનો સમય ગણનાના આધાર પર આ રવિવારને પ્રથમ દિવસ ગણવામાં આવ્યો છે.
7 ઘોડા આ સંકેત બતાવે છે કે સૂર્યની ગતિ જ દિવસ, સપ્તાહ અને વર્ષનું નિર્માણ કરે છે. જ્યારે જ્યારે એક એક દિવસ સમાપન થાય છે ત્યારે આપણું આયુષ્ય પણ ઘટતું જાય છે અને નવી ઉર્જા સાથે નવો પ્રવાહ આવતો રહે છે અને જૂનું બધું જતું રહે છે. આ જ કારણે સૂર્ય કાલ પુરુષ પણ કહેવાય છે. મહાકાલની ઉપાધિ સૂર્યનારાયણ દેવને છે, કારણ કે કાલોના કાલ મહાકાલ છે. સમય ચક્રને ચલાવનાર સૂર્યનારાયણ દેવ છે. 7 ઘોડા એક સાથે ચાલતા દર્શાવવામાં આવ્યા છે. તે ક્યારેય રોકાતા નથી અને નિરંતર આગળ વધતા રહે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવાય તો સૂર્યદેવના 7 ઘોડા તે સૂર્ય કિરણો સાથે 7 રંગો સાથે જોડાયેલા છે, જેને આપણે ઇન્દ્રધનુષ કે મેઘધનુષના નામે પણ ઓળખીએ છીએ. જાની, વાલી, પીનારા, આ રીતે આપણે 7 રંગોને યાદ કરતા હતા, યાદ છે ને? આમ 7 રંગોમાં વિભાજિત આ ઇન્દ્રધનુષ, 7 રંગો તે 7 ઘોડા છે. આ રંગો જીવનમાં આવશ્યક ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. આ જ કારણે ભારતીય ઋષિઓનું પ્રતીક રૂપમાં સૂર્યનારાયણ દેવના રથને 7 ઘોડાની કલ્પના કરી છે. સપ્તર્ષિ પણ કહેવાય છે ને. એ દર્શાવે છે કે સૂર્યનો પ્રકાશ ધરતી પર જીવન સંભવ બનાવે છે. દરેક રંગ પોતાનું અલગ અલગ મહત્વ પણ બતાવે છે. સૂર્યદેવના રથના 7 ઘોડા જીવનમાં સંતુલન, અનુશાસનનો સંદેશ આપે છે. અમુક માન્યતા અનુસાર 7 ઘોડા શરીરની 7 પ્રમુખ શક્તિયા, જેમાં સુરક્ષા, રચનાત્મકતા, શક્તિ, પ્રેમ, અભિવ્યક્તિ, અંતર્જ્ઞાન અને ચેતનાનું પ્રતીક મનાય છે. જો શક્તિમાં સંતુલનતા બની રહે તો જીવન સુચારુ રૂપથી ચાલતું રહે છે, વ્યવસ્થિત ચાલતું રહે છે. મકર સંક્રાંતિ જેવા પર્વ પર સૂર્યદેવની ઉપાસનાથી જીવન સંતુલન બની રહે છે અને આ પર્વ શીખવાડે છે કે ઉર્જા, સમય અને અનુશાસનનો સાચો ઉપયોગ જીવનને આગળ વધારે છે. સૂર્યદેવના રથના 7 ઘોડા કેવલ એક ધાર્મિક પ્રતીક નથી, પરંતુ સમય, ઉર્જા, વિજ્ઞાન, જીવન દર્શનનું અત્યંત શુભ સંદેશ છુપાયેલો છે. કારણ છે કે સૂર્ય ઉપાસના ભારતીય પરંપરામાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આપણે કોઈ પણ વ્રત ઉપવાસ કરીએ ત્યારે પણ સૂર્ય ઉપાસના પહેલાં કરીએ છીએ. પિતૃ કાર્ય કરીએ ત્યારે પણ સૂર્ય ઉપાસના પ્રથમ થાય છે અને સૂર્યદેવની હાજરીમાં જ બપોરના સમયે 11થી 1 વાગ્યા સુધીમાં આપણે પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ કરીએ છીએ. તેનું કારણ છે કે પિતૃના પણ પિતૃ આદિદેવ ભગવાન સૂર્યનારાયણ દેવ છે. અને આ મકર સંક્રાંતિમાં પુણ્યકાલનું પણ ઘણું મહત્વ છે. જ્યારે ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને તેમની આત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રવિષ્ટ થઈ હતી, તે શુભ પુણ્યકાલમાં દાન, પુણ્ય, જપ, તપ, તીર્થોમાં જઈને દર્શન કરવાનું ઘણું મહત્વ છે. એક વિશેષ દિવસ છે જે દેવી દેવતાને સંબંધિત છે, તે છે રવિવાર, સૂર્યદેવનો વાર, જેમાં સાક્ષાત બ્રહ્માજીએ કહેલું છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ દેવાવાળો કોઈ દિવસ હોય તો તે છે રવિવાર, સૂર્યદેવનો વાર, સૂર્ય પૂજનનો વાર. પદ્મપુરાણ અનુસાર સૂર્ય દ્વારા જ ચરાચર જગતનું પાન થાય છે અને જાતક ઉપર સૂર્યદેવની કૃપા થાય છે ત્યારે દરેક પાપ નષ્ટ થાય છે, જીવનમાં સુખ શાંતિ પ્રદાન થાય છે. રવિવાર ઉપરાંત શુક્લ પક્ષની સપ્તમી તિથિએ પણ સૂર્યનારાયણ દેવની વિધિ વિધાનથી પૂજા અર્ચના થાય છે, જેનો અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે, ફળ પ્રાપ્ત થાય છે. પદ્મપુરાણ અનુસાર સૃષ્ટિખંડમાં મહાદેવ શિવજીએ સ્વયં પોતાના પુત્ર કાર્તિકેય સ્વામીને સૂર્યદેવની વિધિ વિધાનથી પૂજા કઈ રીતે કરાય અને શક્તિશાળી મંત્ર ક્યાં છે તે બતાવ્યું છે. આવો આપણે સાંભળીએ મહાદેવજી દ્વારા કહેવામાં આવેલી સૂર્યનારાયણ દેવની પૂજા કથા. વ્યાસજી કહે છે, કૈલાસ પર્વત પર રમણીય શિખર પર ભગવાન મહાદેવ મહેશ્વર સુખપૂર્વક બેઠા હતા. ત્યારે તેમના પુત્ર સ્કંદ પાસે આવીને પૃથ્વી પર મસ્તક ટેકવીને પ્રણામ કરીને કહે છે,
હે પરમપિતા, હું રવિવાર આદિ વારોના યથાર્થ ફળને સાંભળવા માંગુ છું. આ સાંભળીને મહાદેવે કહ્યું, બેટા, રવિવારનો દિવસ મનુષ્ય વ્રત રાખીને સૂર્યદેવને લાલ પુષ્પથી અર્ધ્ય આપે અને રાત્રિના સમયે ભોજન કરે. આમ કરવાથી તે સ્વર્ગથી ક્યારેય ભ્રષ્ટ થતો નથી. રવિવારનું વ્રત પરમ પવિત્ર અને હિતકર છે. સમસ્ત કામનાઓ પૂર્ણ કરનાર છે. પુણ્યપ્રદ, ઐશ્વર્યદાયક, રોગનાશક, સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરવાવાળો આ દિવસ છે. આ દિવસનું વ્રત છે. રવિવારના દિવસે રવિવારનો દિવસ હોય કે સૂર્ય સંક્રાંતિ હોય, શુક્લ પક્ષનો રવિવાર હોય, આ દિવસે પૂજા અને જપનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. શુક્લ પક્ષના રવિવારના દિવસે ગ્રહપતિ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. હાથમાં પુષ્પ લઈને લાલ કમલનું પુષ્પ હોય તો પણ ઉત્તમ છે. હાથમાં પુષ્પ લઈને ભગવાન સૂર્યનારાયણ દેવનું ધ્યાન ધરવું જોઈએ અને તે ફૂલને સૂંઘીને ઈશાન ખૂણામાં પધરાવી દેવું જોઈએ. ત્યારબાદ સૂર્યનારાયણ દેવનો મંત્ર જપી શકાય છે, જે કોઈ આપણને ઈષ્ટ હોય. ઓમ સૂર્યાય નમઃ, ઓમ આદિત્યાય નમઃ. ત્યારબાદ મંત્ર જપીને ગુરુના ઉપદેશ અનુસાર વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. ભક્તિની સાથે પુષ્પ, કેળા આદિ સુંદર ફલ, પુષ્પ ચઢાવવા જોઈએ. સૂર્યદેવને જલ અર્પિત કરીને ચંદનનો ધૂપ છે, દીપ છે, નૈવેદ્ય છે અને ફરી જલ નિવેદિત કરવું જોઈએ. ત્યારબાદ જપ, સ્તુતિ, મુદ્રા અને નમસ્કાર કરવા જોઈએ. ભગવાન સૂર્ય એક જ છે, છતાં પણ કાળના ભેદના રૂપમાં તે હંમેશા તપતા રહે છે અને ઉદય થાય છે, અસ્ત થાય છે. એક જ સૂર્ય 12 રૂપમાં પ્રગટ થાય છે. જે 12 માસ છે તેમાં સૂર્યનારાયણ દેવ જ્યારે પણ 12 રાશિ અનુસાર પ્રવેશ કરે છે અને 12 માસમાં પ્રવેશ કરે છે, ત્યારે સૂર્યનારાયણ દેવના નામ અલગ અલગ બતાવવામાં આવ્યા છે. તે પણ આપણે જાણી લઈએ. જેમ કે માગસર માસમાં મિત્ર, પોષ માસમાં વિષ્ણુ, માઘ માસમાં વરુણ, ફાગણ માસમાં સૂર્ય, ચૈત્ર માસમાં ભાનુ, વૈશાખ માસમાં તાપન, જ્યેષ્ઠ માસમાં ઇન્દ્ર, અષાઢ માસમાં રવિ, શ્રાવણ માસમાં ગભસ્તી, ભાદરવા માસમાં યમ, અશ્વિન આસો માસમાં હિરણ્યરેતા અને કારતક માસમાં દિવાકર. આ રીતે સૂર્યનારાયણ દેવની પૂજા ઉપાસના કરતી વખતે ભગવાન સૂર્યના અલગ અલગ નામોનું સ્મરણ પણ કરી શકાય છે. આમ હિન્દુ માસ પ્રમાણે સૂર્ય ભગવાનના 12 નામોનું ઉચ્ચારણ થઈ શકે છે. અત્યંત વિશાલ, મહાન, તેજસ્વી, પ્રલયકાલીન, દીપ્તિમાન ભગવાન સૂર્યનારાયણ દેવ છે. અને ભગવાન સૂર્યનારાયણ દેવને પ્રસન્ન કરવા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ નિત્ય ભક્તો કરી શકે છે. રવિવારે ખાસ રોગ, દરિદ્રતા, અપમાનનું જે કષ્ટ છે, પીડા છે, શારીરિક માનસિક કષ્ટ છે, આત્માનો બોજો છે, તે દૂર થાય છે. રાજ્ય, સુખ, અક્ષય ફલની પ્રાપ્તિ થાય છે. મહાદેવ આગળ કાર્તિકેય સ્વામીને કહે છે, હે પુત્ર, હવે બધાને પ્રસન્ન કરવામાં નિપુણ સૂર્યનારાયણ દેવના ઉત્તમ મહામંત્રનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. ભગવાન સૂર્યનારાયણ દેવ સહસ્ત્ર ભુજાઓથી સુશોભિત ભગવાન આદિત્યને નમસ્કાર કરીએ છીએ. આ પ્રકારે ભાવ રાખવો. હાથમાં કમલ ધારણ કરેલા વરુણ દેવને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે સ્તુતિ કરવી. અંધકારના વિનાશ કરવાવાળા શ્રી સૂર્યદેવને અનેક વાર મારા વારંવાર નમસ્કાર છે. સહસ્ત્ર રશ્મિઓવાળા હે ભગવાન ભાનુ, આપને નમસ્કાર છે. ભગવાન સૂર્ય, તમે જ બ્રહ્મા, તમે જ વિષ્ણુ, તમે જ રુદ્ર છો, એવા આપને હું નમસ્કાર કરું છું. તમે જ સંપૂર્ણ પ્રાણીઓની ભીતરમાં અગ્નિ, વાયુ રૂપે વિરાજમાન છો. તમને વારંવાર નમસ્કાર કરું છું. તમારી સર્વત્ર ગતિ, બધા ભૂતોની સ્થિતિ, તમારા વગર કોઈ વસ્તુ કે સત્તા નથી. ચરાચર જગતના સમસ્ત દેહધારીઓની ભીતર સ્થિત છો. તમને નમસ્કાર કરું છું.
આ મંત્ર દ્વારા ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના કરવી જોઈએ. આમ ભગવાન સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થઈને સ્વર્ગ આદિ ભોગ પ્રાપ્ત કરાવે છે. મહાદેવજી આગળ કહે છે, હે પુત્ર, ભગવાન સૂર્યનારાયણ દેવના આ નામોનો જપ કરતા કરતા નિત્ય જે મનુષ્ય વિહાર કરે છે, જીવન જીવે છે, તેના પાપો રોગો સમાપ્ત થાય છે. એટલા માટે સૂર્યનારાયણ દેવના 12 નામ છે, તે નિત્ય જપાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તે 12 નામ છે: ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવૈયે નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પૂષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચયે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આ રીતે સૂર્ય ઉપાસનાનો મહિમા કથા પૂજન વિધિ સ્વયં મહાદેવે કહેલી છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ભગવાન સૂર્યનારાયણ દેવનો મહામંત્ર છે ગાયત્રી મંત્ર, જેને જપવાથી આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે. તેવા સાક્ષી રૂપે દર્શન આપીને સર્વે લોકને પાવન કરતા ભગવાન સૂર્યનારાયણ દેવને વંદન કરીએ છીએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હે પરમપિતા પરમાત્મા, મારી બુદ્ધિને સન્માર્ગે વાળજો, આરોગ્ય સૌભાગ્ય પ્રદાન કરજો, ભુક્તિ અને મુક્તિ પ્રદાન કરજો. આપને કોટી કોટી વંદન છે. મકર સંક્રાંતિની સર્વે ભક્તજનોને શુભકામના, મંગલકામના. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.